વીકમાં 2 વાર પરાઠા સાંજે જમવામાં હું બનાવું છું. મારા બાળકોને પરાઠા બહુ જ ભાવે છે. પણ વીકમાં 2 વાર એક જ ફ્લેવરના પરાઠા નથી ભાવતા. તો આજે આપણે અનિયન પરાઠા બનાવીશું. એટલે ડુંગળીના પરાઠા બનાવીશું. પરાઠા બનાવવા માટે લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે મેં 3 વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. અને રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મોણ માટે 3 ચમચી તેલ ઉમેરવાનું છે. લોટમાં તેલ પ્રોપર હશે તો પરાઠા ક્રિસ્પી બનશે. અહીંયા લોટમાં મોણ બરાબર છે તો થોડું પાણી ઉમેરી અને પરાઠાનો લોટ બાંધી લઈશું. પરાઠાનો લોટ વધારે કડક પણ નહીં અને ઢીલો નહીં તે રીતનો બાંધવાનો છે. એટલે એક સાથે પાણી નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. અહીંયા મેં લોટ બાંધી લીધો છે તો લોટને 10 મિનિટ મૂકી દેવાનો છે. હવે આપણે પરાઠાનું સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગ બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. અનિયન પરાઠા બનાવીએ છીએ એટલે મેં 4 મીડિયમ સાઇઝની ડુંગળીને ઊભી સ્લાઇસમાં સમારી દીધી છે. તેલ ગરમ થઈ ગયું છે તો લસણ મરચાં ઝીણા ચોપ કરેલા ઉમેરવાના છે અને સાતળવાના છે. લસણ અને મરચાં સંતળાઈ જાય પછી ડુંગળી ઉમેરવાની છે અને ડુંગળીને પણ સાતળવાની છે. ડુંગળી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી સાંતળી લઈશું. હવે પરાઠામાં બાઇન્ડિંગ આવે એટલે આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે. એટલે 3 થી 4 ચમચી ચણાનો લોટ ઉમેરી લઈશું અને લોટને શેકી લઈશું. ચણાનો લોટ ઉમેરીએ છીએ તો સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે છે. પણ જો તમારે ચણાનો લોટ ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો. પણ ચણાનો લોટ ઉમેરીએ છીએ ને તો પરાઠામાં એક ફ્લેવર આવશે અને ટેસ્ટ આવશે. અને 4 ચમચી લોટ ઉમેરીએ છીએ તો લોટ જલ્દી શેકાઈ જાય છે. તો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે અને ચણાનો લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને આમચૂર પાવડર ઉમેરવાનું છે. તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. બધા જ મસાલા સાઈડથી મિક્સ કરવાના છે. ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરી લઈશું. તો અનિયન પરાઠા બનાવવાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો સ્ટફિંગ ઠંડુ કરવા મૂકવાનું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે અનિયન પરાઠા બે રીતે બનાવીશું. એક બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તે રીતે અને એક સાદા જે આપણે આલુ પરાઠા બનાવીએ છીએ તે રીતે બનાવીશું. તો પરાઠા બનાવવા માટે શું કરવાનું છે કે 2 રોટલી વણવાની છે, પણ મોટી રોટલી વણવાની છે. હવે શું કરવાનું છે કે 2 રોટલી વણાઈ જાય પછી આપણે અનિયનનું સ્ટફિંગ બનાવ્યું છે તે સ્ટફિંગ રોટલી ઉપર મૂકવાનું છે અને સ્ટફિંગ વધારે મૂકવાનું છે. અહીંયા મેં સ્ટફિંગ મૂકી દીધું છે. ઉપરથી લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને લીલા ધાણા સ્પ્રિંકલ કરવાના છે. બીજી રોટલી ઉપર મૂકી દેવાની છે અને હાથથી પ્રેસ કરવાનું છે અને સાઈડની કિનારીને પણ પ્રેસ કરવાનું છે. એટલે આપણે પરાઠા બનાવીએ તો સ્ટફિંગ નીકળી ના જાય. અને 3 ભાગમાં કટ કરવાનું છે. એટલે એક જ પરાઠામાંથી 3 પરાઠા બનશે. આ પરાઠા નાના બનશે એટલે આ પરાઠા બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. હવે પરાઠાને 3 ભાગમાં કટ કર્યું છે. 3 ભાગનો રોલ કરવાનો છે અને હાથથી પ્રેસ કરવાનું છે. આદરી પર લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને પરાઠું વણી લેવાનું છે. પરાઠા વધારે પતલા પણ નહીં અને થીક નહીં તે રીતે વણવાના છે. અહીંયા મેં 3 પરાઠા વણી લીધા છે તો પરાઠાને શેકવાના છે. પરાઠાને શેકતા પહેલા પેનને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે. એક બાજુથી શેકાઈ જાય પછી પરાઠાને ફેરવવાનું છે અને ઘી, તેલ કે બટરમાં શેકી લઈશું. પરાઠા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. આ એક જ પરાઠામાંથી 3 પરાઠા બની જાય છે અને પરાઠા જલ્દી શેકાઈ જાય છે. કેમ કે નાના પરાઠા બનાવીએ છીએ એટલે એક જ પેનમાં 2 પરાઠા શેકાઈ જાય છે. તમે 3 પરાઠા પણ શેકી શકો છો. તો અહીંયા પરાઠા સરસ એવા શેકાઈ ગયા છે. તો આ રીતે પણ તમે પરાઠા બનાવી શકો છો અને સિમ્પલ જે આપણે આલુ પરાઠા, પનીર પરાઠા બનાવીએ છીએ તે રીતે પણ પરાઠા બનાવી શકો છો. તેની માટે શું કરવાનું છે કે એક ડુઓ લેવાનું છે, વચ્ચે કર્વ કરવાનું છે અને અંદર સ્ટફિંગ મૂકવાનું છે અને પરાઠું વણી લેવાનું છે. પરાઠું વધારે થીક પણ નહીં અને પતલું નહીં તે રીતે વણી લઈશું. તો અહીંયા મેં પરાઠા વણી લીધા છે. તો હવે આપણે પરાઠાને શેકી લઈશું. પરાઠા શેકતા પહેલા પેનને ઓઇલથી ગ્રીસ કરવાની છે. એક બાજુથી શેકાઈ જાય પછી બીજી બાજુ શેકવાનું છે. બંને બાજુથી શેકાઈ જાય પછી ઘી, તેલ કે બટરમાં શેકી લેવાનું છે અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી પરાઠા શેકવાના છે. તમે જોઈ શકો છો કે પરાઠા સરસ એવા શેકાઈ ગયા છે અને પરાઠાની ઉપર સરસ કલર આવે ત્યાં સુધી શેકવાના છે. તો ફ્રેન્ડ, સાંજે જમવામાં અનિયન પરાઠા બનાવી અને સર્વ કરી શકો છો. મારા બાળકોને પરાઠા બહુ જ ભાવે છે એટલે હું વીકમાં 2 વાર પરાઠા બનાવું છું. તો પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે તો મસાલા દહીં કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. મળીએ છીએ નવી રેસીપી સાથે.